આ રમલો ગયો ક્યાં? આજ તો એને મૂકવું નહીં. પણ શેઠ મારો છો હું કા? આ તારો બાપ પડામાં બધું ભેળવાઈ ગયું ને આ તું અહીંયા જલસા કરે? પણ તો હું કરું? તારો બાપ ગામમાં બધાય મારા દાંત કાઢે છે, આ પડામાં ખડ છું ઈ તો જો. પણ તમારું પડું જ ખડ થયું છે, એમાં હું શું કરું? તો વાપરો સમસેરા. ઈ તો ઠીક, પણ આ સાટશું કેવી રીતે? આ પંપમાં નાખીને. તારો બાપ ઈ તો મને ખબર છે કે આના કોગળા કરી ન સટાય, પણ કેટલા ગ્રામ નાખવાની ઈ કહું છું. લગરા કાકા હું બાંધો છો? આ શેઠ આમાંથી 2 બટલી નીકળી. લે આ તો દવા હું જ વાપરું છું. આમ જોવો, પેલા સમસેરા માંથી 25 ml નાખવાની અને પછી આ સ્પાઈડર માંથી 18 ml અને ખાસ કરીને 1 એકરમાં 10 પંપ જ કરવાના. સારું કર્યું કીધું, અમાર શેઠ તો હાવ શીકણા છે. તારો બાપ સાની મણીનો સાટવા મળી જા. ઉતાવળ રાખ, તારો બાપ વરસાદ આવી જાહે. તમારું હગું થાતું હોય એમ થાય, પણ આ શેઠ આપણી માંડવી તો નાની છે. અરે 10 દિવસ પછી છટકાવ કરી શકાય. પણ આ વ્યૂ તો જાહે ને. અરે 6 દિવસમાં ખડ તો ઝાખું થઈ જાય છે અને 10 થી 12 દિવસ થાય ને આનું સચોટ પરિણામ આવી જાય છે. વાહ લગરા કાકા વાહ, તમને તો બધી ખબર પડવા માંડી. તું તારું કામ કરવા માંડ જા. તો ખેડૂત મિત્રો, આ દવા તમારા નજીકના એગ્રોમાં મળી રહેશે.